વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લા જેલમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પોલીસ મહાનિર્દેશકના સહયોગથી કેદીઓ માટે રમતગમતનું આયોજન કરવામાં આવ્યું। ચેસ, કેરમ, વોલીબોલ જેવી રમતો રમાડી કેદીઓના માનસ પરિવર્તનનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો। વિશિષ્ટ રમત રમતા કેદીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા। આ પ્રવૃત્તિથી કેદીઓમાં આનંદ જોવા મળ્યો। કેદીઓએ ઉત્સાહભેર રમતમાં ભાગ પણ લીધો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે જેલમાં રહેલ બંદીવાન ભાઈઓ બહાર નીકળી સારો વ્યવસાય કરી શકે અને સમાજ વચ્ચે પુનઃસ્થાપિત થઈ શકે તેને લઈ એક મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં જેલમાં રહેલ કેદીઓને 1 માસથી લઈ 3 માસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે। મન પ્રફુલ્લિત અને સમાજ સાથે બરોબર આ લોકો હળી મળી શકે। અમે સ્પેશિયલ એના નામાંકિત કોચિસ અરેન્જ કરીએ છીએ અને 1 મહિના માટે એનું કોચિંગ કરાવે છે। આ કોચિસ આવીને જેલમાં એમને કોચ કરશે। ત્યારબાદ એવો પણ કિસ્સો થયો છે કે ફિડે જે ઇન્ટરનેશનલ ચેસ એજન્સી છે એ એક ટુર્નામેન્ટ કરે છે કેદી ભાઈઓ માટે દર વર્ષે, અને એમાં કેદી કે જે સારું ચેસ રમતા હોય એ પાર્ટિસિપેટ કરે। અને ગયા વર્ષે યરવાડાની જેલમાં અમારા ટ્રેન કરેલા ઇન્ડિયન ઓઇલ દ્વારા ટ્રેન કરેલા કેદીભાઈ એ બીજા નંબર પર આવ્યા હતા। એટલે આવા વિચારથી પ્રિઝન ટુ પ્રાઇડ એક અમે મુહિમ ચલાવી રહ્યા છીએ। આદેશથી કેદીઓમાં માનસ પરિવર્તન થાય એ માટે વિવિધ રમતોનું આયોજન કરેલ, જેમાં ચેસ, કેરમ અને વોલીબોલમાં આ બધી જ રમતોમાં કુલ આશરે 60 કેદીઓએ ભાગ લીધેલો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજર શ્રી જાડેજા સાહેબ અને વોલીબોલ, ચેસ અને કેરમની રમતના કોચ શ્રીઓ એ સહયોગ આપી અને સરસ મજાનું આ આયોજન સફળ રહેલ છે। એવા કોચિસ જે એમની ટ્રેનિંગ આપશે, જે પ્રોફેશનલ હોય છે અને 1 મહિના માટે એમ કહેવાય છે કે રોજના 2 કલાક એટલે 2 hours અહીંયા બહારથી આવશે, અમને લોકોને ટ્રેનિંગ આપશે અને ટ્રેનિંગ આપ્યા બાદ અહીંયા એક કોમ્પિટિશન થાય છે અને કોમ્પિટિશનમાં જે વિનર થાય છે એને આગળ રમવાના ચાન્સીસ મળે છે અને જે કોઈ સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફાઈડ કોપી પણ અહીંથી અમે લોકો જ્યારે બહાર નીકળી જશું તો અમને કોપી પણ ફાયદારૂપ થશે।